કેજરીવાલને હરાવીને અમિત શાહને મળવા પહોંચી ચૂક્યા છે પરવેશ વર્મા। આપને કહી દઈએ પરવેશ વર્મા હવે સીએમ પદનો એક ચર્ચિત ચહેરો જે જીત મેળવ્યા પછી તરત જ અમિત શાહને મળવા પહોંચ્યા હોવાના સમાચાર, એટલે કે હવે દિલ્હીમાં ભાજપનો સીએમ ચહેરો કોણ, આ ચર્ચાની વચ્ચે પરવેશ વર્માનું અમિત શાહને મળવું ચોક્કસ નવા સંકેત આપી રહ્યું છે। અજયભાઈ, પરવેશ વર્મા કન્ફર્મ માની લેવાય? અત્યારે તો એવું લાગી રહ્યું છે, કારણ કે તમે જુઓ કે કેજરીવાલની જે બેઠક છે ત્યાં કેજરીવાલે શીલા દીક્ષિતને હરાવી અને કેજરીવાલે ત્યાં પડકાર ઝીલ્યો હતો અને સિટિંગ સીએમને હરાવ્યા હતા। એ જ રીતના પ્રવેશ વર્મા જે છે એ પણ કેજરીવાલને હરાવીને અને એની સામે સંદીપ દીક્ષિત પણ હતા, શીલા દીક્ષિતના સુપુત્ર। એટલે આ બેઠક જે છે ત્યાં ત્રિપાખીયો જંગ સૌથી વધુ રસપ્રદ હતો અને કેજરીવાલ પહેલા દિવસથી આક્ષેપ કરતા હતા પ્રવેશ કુમાર સામે કે સાડી વેચે છે ને ચાદર વેચે છે ને સોલ વેચે છે ને રૂપિયા વેચે છે, આ બધું એટલે કેજરીવાલ હતાશ તો થઈ જ ગયા હતા। એમને હતું કે હાર ભાડી ગયા છે, છતાં પણ એને મજબૂત ચહેરો રાખીને બહુ જ મજબૂત લડત આપી। આપણે એવું ના કહીએ કે કેજરીવાલે બહુ જ મોટી માર્જિનથી હાર્યા છે, પરંતુ જે રીતના પ્રવેશ કુમારે કેજરીવાલને હરાવ્યા છે એ દેખીતી રીતના મુખ્યમંત્રીના દાવેદાર બની શકે। અને બીજું સાહિબસિંહ વર્માના સુપુત્ર છે અને ત્યાં એમની બહુ મજબૂત કાસ્ટ બેઝ જોવા જઈએ તો બહુ મજબૂત વોટ બેંક પણ છે, એટલે મને એવું લાગે છે કે દિલ્હીમાં એ સીએમના મજબૂત દાવેદાર છે, એટલે જે અમિતભાઈને મળવા પણ ગયા। અજયભાઈ, આપનો ગઢ દિલ્હી કહેવાય છે, હવે આ ગઢમાંથી જ કાંગરા ખરી જવા, આ ગઢ જ ગુમાવવો એ આમ આદમી પાર્ટી કેટલી મોટું નુકસાન? આમ આદમી પાર્ટીના તો રાજકીય અસ્તિત્વનો સવાલ હવે ઊભો થઈ ગયો છે, એટલા માટે કે પંજાબમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે। એટલે દિલ્હી પછી તમે જુઓ તો પંજાબ જે છે, પંજાબમાં કોંગ્રેસ તમે જુઓ કે બાય ઇલેક્શન હોય કે ઇવન લોકસભાની ચૂંટણી છે તો ત્યાં કોંગ્રેસનો દેખાવ આમ આદમી પાર્ટી કરતાં વધારે સારો રહ્યો છે। એટલે ભાજપ પણ એવું ઈચ્છે કે ભાઈ આમ આદમી પાર્ટી ભલે ખતમ થતી, કોંગ્રેસ જીતે તો અમને વાંધો નથી, જેમ કોંગ્રેસને દિલ્હીમાં કેજરીવાલની હારમાં પોતાનો વિજય દેખાઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસ એવું માને છે કે ભાઈ કેજરીવાલ એમને દરેક જગ્યાએ બિલકુલ ઓકે જી એક મિનિટ, કોઈ પ્રતિક્રિયા આવી રહી છે, આપણે વેઇટ કરીએ છીએ એની। હા, પ્રિયંકા ગાંધી કશુંક બોલવાના હતા પરંતુ નથી કેપ્ચર થઈ શકી। જી પ્રતિક્રિયા હમણાં મેં જોઈ કે મેં તો દિલ્હી ચૂંટણી પર ધ્યાન જ નથી આપ્યું, એટલે આઈ હેવ યેટ નોટ ચેક ધ રિઝલ્ટ્સ। અચ્છા, એટલે એક બહુ ક્લિયર છે કે એમને ખબર જ છે કે એમને કોઈ ચૂંટણી પર કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી। એમનું કામ આમ આદમી પાર્ટીને નડવાનું હતું અને એમાં એ લોકો સફળ થયા છે। જી, ટૂંકમાં મને એક ચોક્કસ કમેન્ટ ચોક્કસ લોકો કરી રહ્યા છે હવે સોશિયલ મીડિયામાં કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઈ, ગોવા ગઈ, આ બધે પગ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યાં ગઢ છે ત્યાં સંગઠન નબળું પડી ગયું। હવે તો ગઢમાં ગયા અને બીજું તમે જુઓ કે પંજાબમાં પણ એમનો જે સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં પણ હવે લોકો વીક વિકેટ પર છે। ગઈ વિધાનસભાની ચૂંટણી એ લોકો જીતી ગયા, પણ ગઈ વિધાનસભા ચૂંટણી પછી જેટલા પણ પેટા ચૂંટણીઓ થઈ, બાય ઇલેક્શન જેને આપણે કહીએ એમાં, અને લોકસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો દેખાવ એટલો સારો રહ્યો નથી। અને તમે જુઓ કે ત્યાં પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે। એનો અર્થ એ કે વહેલી મોડી આ દેશમાં ટુ પાર્ટી સિસ્ટમ જે છે એ ફરી પાછી સુદૃઢ થશે અને પ્રાદેશિક પક્ષો જે છે જેને આપણે થર્ડ ફોર્સ કહીએ છીએ, થર્ડ ફોર્સ ઘટશે। બિલકુલ, તો અજયભાઈ આગળ પણ આપણી પાસે ઘણું બધું વિશ્લેષણ